આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા ભીંડાના શાકની રેસીપી। મસાલો બનાવીને શાકમાં ભરવાની ઝંઝટ વગર આજે આપણે આ શાક માત્ર 10 મિનિટમાં સૌથી સરળ રીતે બનાવીશું। બધા ગુજરાતીઓનું ફેવરેટ અને લગ્ન પ્રસંગમાં હોય તેવું શાક બનાવવાનું શરૂ કરીએ। ભીંડાના શાક માટે મેં આવા 250 ગ્રામ ભીંડા લીધેલા છે। તેને હવે આપણે કટ કરી લઈશું। તો ભીંડાનો આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી લઈશું। હવે તેને વચ્ચેથી કટ કરીને આ રીતે ટુકડા કરી લઈશું। બધા જ ભીંડાને આ રીતે આપણે કટ કરી લીધા છે। હવે એક પેન લઈશું, તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં રાઈ ઉમેરીશું। પછી તેમાં આપણે જીરું એડ કરીશું અને પછી હિંગ એડ કરીશું। હવે તેમાં વાટેલું લસણ એડ કરી દઈશું અને સાંતળી લઈશું। તેમાં ભીંડા એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સાંતળી લઈશું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું આપણે ભીંડા મુજબ જ એડ કરીશું, કારણ કે પાછળથી આપણે તેમાં મસાલામાં પણ એડ કરેલું છે। હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। ભીંડાને આપણે કૂક થવા દઈશું, ત્યાં સુધી આપણે તેમાં ભરવાનો મસાલાને રેડી કરીશું। તો તેના માટે પહેલાં આપણે એક મિક્સર જાર લઈશું, તેમાં સિંગદાણા એડ કરીશું। જે આપણે સિંગદાણા હોય છે તેને આપણે શેકીને તેની છાલ જુદી કરી છે। તેમાં આપણે ગાંઠિયા એડ કરીશું। ગાંઠિયાની જગ્યાએ સેવ કે ઝીણી સેવ હોય તો પણ ચાલે। તેમાં 2 ચમચી તલ એડ કરીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે તેને ક્રશ કરી લઈશું। તો તૈયાર છે આપણો મસાલો। હવે આપણે શાકમાં જેટલો જરૂર હોય તેટલો મસાલાને આપણે અલગ કાઢી લઈશું। આ મસાલાને તમે કાચની બોટલમાં ભરીને પણ સ્ટોર કરી શકો છો। હવે તેમાં 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ એડ કરીશું। હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણો મસાલો રેડી છે। જ્યારે જરૂર હોય ત્યારે જ લીંબુ અને ખાંડ એડ કરીશું। શાક પણ સરસ રીતે થઈ ગયું છે। હવે તેમાં આપણે આ મસાલો જે બનાવ્યો હતો તેને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે બધાને મિક્સ કરી લઈશું। થોડીવાર આ રીતે આપણે મિક્સ કરતા રહીશું। મસાલો સરસ રીતે ભીંડા સાથે મિક્સ થઈ ગયો છે। તો તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને તરત મળશે।